નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરીશું ભારતના પરમાણુ કાર્યક્રમની. એક એવી સફર જે થોરિયમથી શરૂ થઈને આપણને આત્મનિર્ભરતા સુધી લઈ જવાની છે. પણ આ બધી વાત શરૂ કરીએ એ પહેલાં એક બહુ જ મોટો સવાલ કે ભાઈ આખી દુનિયાનું માંડ 1 કે 2% યુરેનિયમ આપણી પાસે છે, તો પછી આપણે ન્યુક્લિયર એનર્જી પાછળ આટલા કેમ પડ્યા છે? આટલો બધો ભાર શા માટે? બસ આ જ સવાલનો જવાબ છે ને, એ જ આપણા આખા ન્યુક્લિયર પ્રોગ્રામનો પાયો છે. તો જ્ઞાન વૃક્ષ પર તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે આ જ વિષયને ઊંડાણપૂર્વક સમજીશું. અને હા, યાદ રાખજો, પ્રિલિમ્સ હોય કે મેન્સ, બંને માટે આ ટોપિક સુપર ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો આખી સ્ટ્રેટેજીને સમજીએ. તો આજે આપણે શું કવર કરવાના છીએ? સૌથી પહેલાં જોઈશું એનો પાયો અને બેકગ્રાઉન્ડ. પછી આવીશું એના 3 સ્ટેજ માસ્ટર પ્લાન પર, જે આખા પ્રોગ્રામનો હાર્દ છે. ત્યારબાદ ભારતના મુખ્ય ન્યુક્લિયર પ્લાન્ટ્સ ક્યાં છે એ જોઈશું, અને છેલ્લે આમાં શું પડકારો છે અને ભવિષ્યમાં શું થઈ શકે છે એની ચર્ચા કરીશું, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી, પાયો અને પૃષ્ઠભૂમિ. આ બધું શરૂ ક્યાંથી થયું? આટલો મોટો પ્રોગ્રામ બનાવવાનો વિચાર કોને આવ્યો? વેલ, આની પાછળ એક જ વિઝનરી વ્યક્તિ હતા, ડૉક્ટર હોમી જહાંગીર ભાભા. એમની દીર્ઘદ્રષ્ટિનું જ આ પરિણામ છે. હવે જો આ 2 સાલ છે ને, એ પરીક્ષા માટે ગોખી જ લેજો. 1948માં બન્યું એટોમિક એનર્જી કમિશન, એટલે કે AEC, અને એના 6 વર્ષ પછી 1954માં બન્યો ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, એટલે કે DAE. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે જે પરીક્ષામાં પૂછાય છે. આ જે DAE છે ને, એ કોઈ મંત્રાલય નીચે નથી આવતું. એ સીધું જ ડાયરેક્ટલી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, એટલે કે PMOને રિપોર્ટ કરે છે. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. આજે આપણી કેપેસિટી કેટલી છે? તો અત્યારે આપણે લગભગ 7480 મેગાવોટ પરમાણુ ઊર્જા પેદા કરીએ છીએ. હવે આ આંકડો આપણને ક્યાં મૂકે છે? તો જુઓ, આપણા દેશમાં વીજળી સૌથી વધુ કોલસાથી બને છે, પછી રિન્યુએબલ એનર્જી, પછી હાઇડ્રો, અને ચોથા નંબરે આવે છે ન્યુક્લિયર એનર્જી. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ આખા ટોપિકના હૃદય પર. એનો જે કોર છે, ભારતનો ફેમસ 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ. જુઓ, આ કોઈ એવી તેવી યોજના નથી. આ તો ભારતની જે યુનિક પરિસ્થિતિ છે ને, એનો એકદમ પરફેક્ટ સાયન્ટિફિક જવાબ છે. આ સ્લાઇડ પર નજર કરો. આ જ આખી પઝલ છે. એક તરફ છે યુરેનિયમ, જે આપણી પાસે દુનિયાનો માંડ 1.2% છે. બીજી તરફ છે થોરિયમ, જે કેરેલા અને તમિલનાડુની મોનાઝાઇટ રેતીમાં એટલું બધું છે કે દુનિયાનો 25% ભંડાર આપણી પાસે છે. પણ પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે થોરિયમને તમે સીધું રિએક્ટરમાં નાખીને વીજળી પેદા નથી કરી શકતા. બસ આ જ સમસ્યાનો ઉકેલ એટલે ડૉક્ટર ભાવાનો 3 સ્ટેજ માસ્ટર પ્લાન. તો આ પ્લાન છે શું? એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1, આપણી પાસે જે થોડું ઘણું યુરેનિયમ છે એનો ઉપયોગ કરીને પ્લુટોનિયમ બનાવો. સ્ટેપ 2, આ જે પ્લુટોનિયમ બન્યું ને, એની મદદથી આપણા થોરિયમને એક એવા બળતણમાં ફેરવો જે વાપરી શકાય. અને સ્ટેપ 3, હવે આ નવા બનેલા બળતણનો ઉપયોગ કરીને વીજળી પેદા કરો. કેટલું લોજિકલ છે, ખરું ને? આ એક લાંબા ગાળાનું સાયન્ટિફિક મિશન છે. ચાલો હવે એક સ્ટેજને ડિટેલમાં જોઈએ. સ્ટેજ 1, આમાં આપણે શું વાપરીએ છીએ? નેચરલ યુરેનિયમ. અને મોડરેટર તરીકે, એટલે કે ન્યુટ્રોનની સ્પીડને કંટ્રોલ કરવા માટે આપણે હેવી વોટર, એટલે કે D2O વાપરીએ છીએ. પણ આ સ્ટેજનો મુખ્ય ઉદ્દેશ્ય ખાલી વીજળી બનાવવાનો નથી. એની જે બાય પ્રોડક્ટ છે ને, પ્લુટોનિયમ 239, એ જ અસલી ખજાનો છે. કારણ કે આ જ બનશે સ્ટેજ 2 માટેનું ફ્યુઅલ. હવે આપણે સ્ટેજ 2 તર જઈએ, પણ એ પહેલાં એક શબ્દ સમજવો પડશે: ફાસ્ટ બ્રીડર રિએક્ટર. આ બ્રીડર શબ્દનો મતલબ શું? બ્રીડ કરવું એટલે પેદા કરવું. તો આ એવું રિએક્ટર છે કે જે જેટલું ફ્યુઅલ વાપરે છે એના કરતાં વધારે ફ્યુઅલ બનાવી દે છે. હા, તમે સાચું જ સાંભળ્યું. આ તો એક જાદુઈ એન્જિન જેવું થયું કે જે પોતાનું પેટ્રોલ જાતે જ બનાવી લે. તો બસ આ જ છે સ્ટેજ 2, આપણા થોરિયમ સુધી પહોંચવાનો બ્રિજ. આમાં આપણે સ્ટેજ 1માંથી મળેલું પ્લુટોનિયમ વાપરીએ છીએ. હવે પરીક્ષા માટે 2 પોઈન્ટ ખાસ નોટ કરો. પહેલું, આમાં કુલન્ટ તરીકે લિક્વિડ સોડિયમ વપરાય છે. અને બીજું, આમાં મોડરેટરની જરૂર જ નથી. આ રિએક્ટર આપણા થોરિયમને યુરેનિયમ 233માં કન્વર્ટ કરે છે, જે સ્ટેજ 3નું ફ્યુઅલ છે. અને આપણો પ્રોટોટાઇપ FBR ક્યાં છે? તમિલનાડુના કલ્પક્કમમાં. અને હવે ધ ફાઇનલ સ્ટેજ, આપણો અલ્ટિમેટ ગોલ, સ્ટેજ 3. આમાં આપણે યુરેનિયમ 233 અને થોરિયમ બંનેનો ઉપયોગ કરીને પાવર જનરેટ કરીશું.
વિચારો, જે દિવસે ભારત આ સ્ટેજમાં માસ્ટરી મેળવી લેશે એ દિવસે આપણે એનર્જી માટે કોઈના પર નિર્ભર નહીં રહીએ. હજારો વર્ષો સુધીની ઊર્જા સુરક્ષા અને યુરેનિયમ ઇમ્પોર્ટ કરવાનો ખેલ જ ખતમ. ચાલો હવે જરા પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ જે સેક્શન છે ને એમાંથી પ્રિલિમ્સમાં મેચ ધ ફોલોઈંગ એટલે કે જોડકા-જોડોવાળા સવાલો સીધા જ પૂછાય છે. તો ચાલો ભારતના મેઇન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ ક્યાં છે અને એની શું ખાસિયત છે એ ફટાફટ જોઈ લઈએ. મારી સલાહ છે કે આ ટેબલનો એક સ્ક્રીનશોટ લઈ લો, બહુ કામ લાગશે. ફટાફટ રિવિઝન કરીએ. તારાપુર મહારાષ્ટ્રમાં ભારતનું પહેલું અને સૌથી જૂનું. રાવતભાટા રાજસ્થાનમાં કેનેડાના સપોર્ટથી બન્યું. કુડનકુલમ તમિલનાડુ કેપેસિટીમાં સૌથી મોટું. કલ્પક્કમ એ પણ તમિલનાડુમાં પહેલું સંપૂર્ણ સ્વદેશી પ્લાન્ટ. અને આપણું FBR પણ ત્યાં જ છે. અને હા, આપણા ગુજરાતનું ગૌરવ કાકરાપાર, જ્યાં ભારતના પહેલા સ્વદેશી 700 મેગાવોટના યુનિટ્સ શરૂ થયા છે. આ ખાસ યાદ રાખજો. તો આ તો થઈ હાલના પ્લાન્ટ્સની વાત. હવે ભવિષ્યમાં શું? તો જૈતાપુર, ગોરખપુર, ચુટકા જેવા નવા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. પણ અહીં એક ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડી છે. ગુજરાતમાં ભાવનગર પાસે મીઠી વીરડીમાં એક પ્રોજેક્ટ બનવાનો હતો. પણ ત્યાં સ્થાનિક વિરોધ એટલો થયો કે આખો પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ શિફ્ટ કરવો પડ્યો. આ બતાવે છે કે આવા મોટા પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન કેટલો મોટો પડકાર છે. ઓકે, અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ પ્રિલિમ્સ માટે બહુ કામની હતી. હવે આપણે થોડું ગિયર ચેન્જ કરીએ અને મેન્સના પર્સ્પેક્ટિવથી વિચારીએ. કોઈ પણ ટોપિકની ખાલી સારી વાતો જાણી લેવી પૂરતી નથી, એના પડકારો પણ સમજવા પડે. તો આ ન્યુક્લિયર એનર્જીના રસ્તામાં કયા કયા અવરોધો છે? મેન્સમાં આન્સર લખવો હોય ને તો આ 4 પોઈન્ટ્સ મગજમાં ફિટ કરી લેજો. પોઈન્ટ નંબર 1, પબ્લિક સેફટી અને ડર. ચર્નોબિલ અને ફુકુશીમા જેવી ઘટનાઓ પછી લોકો ડરે છે અને વિરોધ કરે છે. પોઈન્ટ નંબર 2, ન્યુક્લિયર વેસ્ટ મેનેજમેન્ટ. આજે રેડિયોએક્ટિવ કચરો નીકળે છે એનું શું કરવું? એનો સુરક્ષિત નિકાલ કેવી રીતે કરવો એ આખી દુનિયા માટે મોટો સવાલ છે. પોઈન્ટ નંબર 3, આપણો ન્યુક્લિયર લાયબિલિટી એક્ટ 2010. આ કાયદો કહે છે કે જો કોઈ દુર્ઘટના થાય તો સપ્લાયર પણ જવાબદાર ગણાશે. એના કારણે વિદેશી કંપનીઓ આપણને ટેકનોલોજી વેચતા ખચકાય છે. અને પોઈન્ટ નંબર 4, આનો શરૂઆતનો ખર્ચ બહુ જ વધારે હોય છે અને પ્લાન્ટ બનતા વર્ષો નીકળી જાય છે. તો આટલા બધા પડકારો છે તો શું આપણે આ રસ્તો છોડી દેવો જોઈએ? બિલકુલ નહીં. અને કેમ નહીં? એનો જવાબ આ એક વાક્યમાં છે. જો આપણે 24 કલાક 7 દિવસ સતત વીજળી જોઈતી હોય, જેને બેઝ લોડ પાવર કહેવાય છે, અને જો આપણે 2070 સુધીમાં નેટ ઝીરોનું આપણું લક્ષ્ય પૂરું કરવું હોય, તો ન્યુક્લિયર એનર્જી આપણા માટે ઓપ્શન નથી, એ એક જરૂરિયાત છે, એક અનિવાર્યતા. ચાલો તો આખા ટોપિકનું એક ક્વિક ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન કરી લઈએ. પહેલો સવાલ, કેમ? જવાબ, યુરેનિયમ ઓછું, થોરિયમ ઘણું બધું. બીજો સવાલ, કેવી રીતે? જવાબ, 3 સ્ટેજ પ્રોગ્રામ દ્વારા. ત્રીજો સવાલ, ગુજરાત ફોકસ. જવાબ, કાકરાપારના આપણા 700 મેગાવોટના સ્વદેશી રિએક્ટર. અને ચોથો સવાલ, ધ બિગ પિક્ચર. જવાબ, એક તરફ જબરદસ્ત પોટેન્શિયલ છે તો બીજી તરફ મોટા પડકારો પણ છે. બસ આ જ સંતુલન છે. અને જતા પહેલા એક સવાલ તમારા માટે છોડીને જાઉં છું. વિચારજો, જો આપણે સાચા અર્થમાં એનર્જીમાં આત્મનિર્ભર બનવું હોય તો આ જે ઊંચા ખર્ચ અને સેફટીની ચિંતાઓ છે એને દૂર કરવા માટે ભારત શું ઇનોવેશન કરી શકે? ટેકનોલોજીમાં આપણે એવું તે શું નવું લાવી શકીએ? તો મિત્રો, આશા છે કે ભારતનો આખો ન્યુક્લિયર પ્રોગ્રામ હવે તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો તમને આ મહેનત અને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા જેવા બીજા મિત્રો જે તૈયારી કરે છે એમની સાથે શેર કરજો. અને હા, જ્ઞાનવૃક્ષને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમારા કોઈ પણ સવાલ હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. આપણે મળીશું આગામી વિષય સાથે. જય હિન્દ.